ગાંધીનગર રેન્જ પોલીસને મળેલી બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસીમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 1.67 કરોડનો શંકાસ્પદ પામ ઓઇલ, કેમિકલ તેમજ અન્ય સામગ્રી મળી આવી હતી। પ્રાથમિક તપાસ મુજબ દરરોજ આશરે 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ બજારમાં મોકલવામાં આવતી હતી। વેપારીઓ પોતાના બ્રાન્ડના પેકિંગમાં આ પ્રોડક્ટને દેશી ઘી તરીકે વેચતા હોવાની શંકા પણ વ્યક્ત થઈ। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એફએસએલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી તપાસ શરૂ કરી તપાસના અહેવાલ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીના સંચાલક જનકકુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનો માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો। આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે। આ ઇન્ફોર્મેશનની આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવે। અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર